રામ રામ મિત્રો, હું ખીમાભાઈ જોગલ, જામનગર. શોષણ વિડીયોમાં કાલે સાંભળ્યું મેં આપણા લોકલાડીલા એવા ભીખુદાનભાઈ ગઢવી, ભારતના એવા સાહિત્ય કલાકાર, શાસ્ત્રોના લોકલાડીલા, સન્માન કરવાને લાયક એવા માણસ. બાકી તો ઠીક બધું. કાલે એ વિડીયોમાં બોલ્યા કે ભાઈ આજથી હવે હું સ્ટેજ છોડું છું, કોઈ પ્રોગ્રામ નહીં લઉં, કરીશ નહીં, એવું બોલ્યા આપણે સાંભળ્યું વિડીયામાં. તો મિત્રો ખરેખર દુઃખ જેવી વાત છે ને કે આપણા ભારતના સાહિત્ય કલાકાર એવા સન્માનિક બોલ્યો હું કે બહુ. એનું કારણ છે કે એની વાત અને એનું સાહિત્ય એની જીભથી જે આપેલ છે બધાને વાણી, એને ઠેસ નથી લગાડી કોઈને, અને ઠેસ પોતે ખાધી નથી કોઈ દી. એવા એક કલાકાર આપણા. દુઃખ થાય ને આપણે કે બહુ કદના એને એમ કીધું કે ભાઈ સ્ટેજ ઉપર હવે નહીં ચડો. અને એની ઉંમર થઈ ગઈ છે, બરાબર છે કે હવે એના ઉંમર પ્રમાણે એ કીધું હોય, પણ બહુ જબરજસ્ત વાત છે. ભારતને પાછા એવા ભીખુદાનભાઈ જેવા માણસ નહીં મળે. કલાકાર તો થશે ઘણા, ને કોઈ સવાલ નથી, એવા કર્યા કરીએ, પણ માણસને નહીં મળે આવા. એની વાત, એની કલા અને એની સાહિત્ય એક એક માણસના હૃદય સુધી પૂગે એવી વાત છે. કલાકાર તો ઘણા છે, હું તમને એમ કહું, પણ આની હૃદય સુધી વાત પુગાડવા માટે એવા એક ભીખુદાનભાઈ આપણા. મિત્રો એક એની વાત છે શબ્દની કે સ્ટેજ ઉપર છેડ્યા પછી ભીખુદાનભાઈનો કોઈ સ્વભાવ નથી બદલો, એનો ભાવ નથી બદલો, અને એની વાણી નથી બદલી. મિત્રો એમ કહેતા હોય કે મારી 70 વર્ષની ઉંમર થઈ અને 18 વર્ષના હતા અહીંયાથી સ્ટેજ ઉપર છેડ્યા છે, અને કેવડા માણસી. તો આ માણસ છે ને દુલા કાકને હારે જોડા જેવા છે, એમ દુલા કાકને. બોલો, એના ઉપર કાલે આપણે જોયું તો એમ થયું કે ભાઈ મિત્રો એવી વસ્તુ છે આ. જય મુરલીધર, જય માધવ, રાધે રાધે, રામ રામ દાયરાને.